નવનીતભાઈ, તમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે, સમાચાર હા સામે આવી રહ્યા છે, શું જી કહેશો? હાલ તમે કોંગ્રેસમાં જોડાયા છો? હા, હું કોંગ્રેસમાં જોડાયો છું આજે. એનું કારણ એ છે કે ઘણા સમયથી જે શંકાસ્પદ કેસ હતો એમાં જે ડીવાયએસપી ને લીવ રિઝર્વમાં મૂકી ને ભાવનગર ટ્રાન્સફર કર્યા હતા એમને ફરી પાછા મહુવા ખાતે ઓલામાં કર્યા છે. તો આમાં સરકારની કાંઈ ને કાંઈ મિલીભગત છે એવું મને લાગી રહ્યું છે, એટલે હું ભાજપનું ઓલું કરીને કોંગ્રેસમાં જોડાયો છું. અચ્છા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ને એમની જ વચ્ચે તમે અત્યારે કોંગ્રેસમાં જોડાયા છો, તો તમે ક્યાંથી ચૂંટણી લડવાના છો ખરા? પાર્ટી કે છે તો હું લડીશ. હા. અને હાલ તમે જે ડીવાયએસપી વાળી ઘટના કહો છો, એ શું કહો છો? એમના કારણે જોડાયા છો, એનું શું કારણ? જે ડીવાયએસપી છે એમને જે મારા પ્રકરણમાં જે આરોપીઓ હતા હા. એમણે વિડીયો કોન્ફરન્સ દ્વારા મીડિયા મિત્રોને નિર્દોષ જાહેર કર્યા હતા. બરોબર. તો ફરી પાછા જે એસઆઈટી ની ટીમની રચના થઈ ત્યારે એ લોકોને આરોપી તરીકે એ લોકો આરોપીઓ હતા. બરોબર. તો એના ફરી પાછા મહુવામાં એને સાજ આપ્યો છે. બરોબર. તો આ સરકારની કાંઈ ને કાંઈ એમાં મિલીભગત હશે. બરોબર. હવે આવનારી લડાઈ, હવે તમે એક કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. હવે હા તમે એક પાર્ટીના એક વ્યક્તિ તરીકે હવે તમે જ્યાં પણ જશો ત્યાં આગળ વધશો, ત્યારે હવે તમારી જે ઘટના છે, જે હા જયરાજ આહિરની તમારા વચ્ચે હા બની હતી, એમને હવે કઈ રીતે લડત આપશો તમે? એમની લડત તો જે કાયદાકીય રીતે અમારે લડત આપવી પડે કોર્ટ બાબતે એ રીતે અમે લડત આપશું. અને કદાચ પાર્ટી તમને ચૂંટણી લડવાનું કહેશે તો તમે ક્યાંથી ચૂંટણી લડશો? અને જે પાર્ટી જ્યાંથી આદેશ કરશે ત્યાંથી હું લડીશ. બરાબર. હા. અને હાલ તમે કોના હાથે ખેસ ધારણ કર્યો છે? અમિતભાઈ ચાવડા. હાલો. બિલકુલ. તમારા જે કોળી સમાજનું ભાજપનું નેતૃત્વ છે, હીરાભાઈ સોલંકી છે, હા પરસોત્તમભાઈ સોલંકી છે, એ બધા તો ભાજપ હા સાથે જોડાયેલા છે, અને તમે હા, એ તો કોંગ્રેસ. બધાની વિચારસરણી હોય છે. ભાજપમાં હોય છે, કોંગ્રેસમાં હોય છે. એ લોકોને પણ હું મળ્યો છું, પછી તું કોંગ્રેસમાં જોડાણો છું. નવનીતભાઈ, તમે જ્યારે આ લડાઈ લડી રહ્યા હતા, તમારી ઉપર જે હુમલો થયો હતો, તે હા સમયે અનેક વખત મીડિયાએ તમને પૂછ્યું હતું કે હા તમે રાજકારણમાં જશો કે નહીં. હમ બરાબર છે. ત્યારે હા તમારા સૂર હા કંઈક હા અલગ હતા, અને હવે તમે કંઈક કોંગ્રેસમાં જોડાયા છો, તો શું કહેશો એ હા, બાબત? મેં ત્યારે ના પાડી હતી મને યોગ્ય રીતે ન્યાય મળશે, પણ મને આ જોવાથી 2 દિવસથી મને એવું લાગે છે કે મને આમાં કઈ ન્યાયમાં કઈ ને કઈ ઓલી રહી ગઈ છે, એટલા માટે હું જોડાણો છું. અચ્છા, એટલે તમને ન્યાય નથી મળ્યો એટલે તમે કોંગ્રેસમાં જોડાયા છો? હા. બિલકુલ. ખૂબ ખૂબ આભાર નવનીતભાઈ.